વલસાડમાં આહાર હોટલમાંથી ઓનલાઈન મંચુરિયન રાઈસ ઓર્ડર કરતા જીવાત નીકળતા ગ્રાહકનો હોબાળો। ઓનલાઈન ફૂડ ડિલિવરીનો ક્રેઝ વધ્યો, પરંતુ તેની સાથે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે। વલસાડ શહેરમાં ફરી એકવાર ખાણીપીણીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। ઓનલાઈન ફૂડ ડિલિવરીનો ક્રેઝ વધી રહ્યો છે, પરંતુ તેની સાથે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે। તાજેતરમાં વલસાડમાં ઓનલાઈન મંગાવવામાં આવેલ ફૂડમાંથી જીવાત નીકળતા ભારે હોબાળો મચી ગયો છે। મળતી માહિતી અનુસાર વલસાડના એક ગ્રાહકે સ્થાનિક આહાર હોટલમાંથી ઓનલાઈન ઓર્ડર આપીને મંચુરિયન રાઈસ મંગાવ્યા હતા। જ્યારે ગ્રાહકે ખાવા માટે પેકિંગ ખોલ્યું ત્યારે મંચુરિયન રાઈસમાંથી જીવાત નીકળી હતી। આ દ્રશ્ય જોઈને ગ્રાહક દંગ રહી ગયો હતો અને તાત્કાલિક ધોરણે આ અંગે વિરોધ નોંધાવ્યો હતો। ગ્રાહકોના આરોગ્ય સાથે થતા આ પ્રકારના ખુલ્લેઆમ છેડાને લઈ પીડિત ગ્રાહકે સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે। સ્થાનિકોનું કહેવું છે કે વલસાડમાં આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે। હોટલો અને રેસ્ટોરન્ટ્સ દ્વારા સ્વચ્છતાના નિયમોનું પાલન કરવામાં આવતું નથી, જેના કારણે સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાય છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।